गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नचिकेता निकेतन द्वारा आयोजित सौ प्रथम व्यक्तित्व विकास शिबिरना पूर्णाहुति प्रसंगे उपस्थित बधा आर्यवीरो, आर्य नारीओ અને આર્ય બાળકો બધાનું હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું। આપણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો અને કદાચ પત્રિકા મેં જે પેમ્ફલેટ મોકલેલી એમાં ક્યાંય સાંસ્કૃતિક કાર્યક્રમ આવું લખેલું નહોતું, કેમ કે આપણે ક્યારેય પણ સોસાયટીની અંદર અમુક વિદ્યાભારતી જેવી શાળાઓને બાદ કરતા બીજી સ્કૂલ્સની અંદર આપણે જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જઈએ ત્યારે આપણને ત્યાં સંસ્કૃતિ ઓછી જોવા મળે છે, ખરેખર વધારે પડતી તો વિકૃતિ જોવા મળે છે। તો સંસ્કૃતિ અથવા તો સાંસ્કૃતિક કાર્યક્રમ આ શબ્દ ખૂબ જ લીસો થઈ ગયો છે। તો આવા સમયમાં ફરીથી આપણે અને આપણા બાળકો સંસ્કૃતિ એ શું છે આના પર ફરીથી એક વખત વિચાર કરે ખૂબ જ જરૂરી છે। મારું ગળું આટલા દિવસમાં બાળકો સાથે જોર જોરથી ગીતો ગાઈને ઘસાઈ ગયું છે, એટલે સાંભળવામાં તમને કદાચ અવાજ થોડો કર્કશ લાગશે, નહીં ગમે। તો આવી શિબિર એક આપણે કરી અને શિબિરનો હેતુ પણ એ જ હતો કે બાળકો ભારતીય જીવન દૃષ્ટિને સમજે, ભારતીય સંસ્કૃતિને સમજે અને એ પ્રમાણે નાના નાના પગલાં ભરે। કદાચ બાળકો અથવા તો અમે પણ એવી અવસ્થામાં નથી કે કંઈ વિશાળ કાર્ય કરી શકીએ, પણ આપણને જે પણ સમજાય છે એ નાની મોટી વસ્તુઓ આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો એ પણ અત્યારના સમયમાં આપણા પોતાના વિકાસ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે એક મોટું યોગદાન જ ગણાશે। તો આવી નાની નાની વસ્તુઓ, નાની નાની જ્ઞાનની ઉપલબ્ધિઓ, તપ કરવું, બાળકોના અનુભવ કથનમાં આ વસ્તુ આવી કે બાળકો તપ શું છે એ સમજતા થયા। શ્રેષ્ઠતા કોને કહેવાય, હું આર્ય છું અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે જન્મેલો છું, તો આવી વસ્તુ નાના નાના બાળકોને અત્યારથી ધ્યેય તરીકે મળે એવો અમે પ્રયત્ન કર્યો। તપ માત્ર બોલવું અને 10 દિવસ રોજ સવારે 4:30 વાગે ઉઠવું, સવારે 1.5 કલાક આજે આપણે બધું નિદર્શન જોયું એ પ્રકારનું બલોપાસનાનું કાર્ય કરવું એ ખૂબ જ કઠિન છે। અત્યારના સમયમાં આપણને ખબર છે કે ખાસ કરીને હિન્દુ ઘરમાં બલોપાસના સાવ જતી રહી છે અને એના લીધે જ અત્યારે આપણો હિન્દુ સમાજ આટલો ભીરુ, આટલો ડરપોક એવો બનેલો છે। તો આવા સમયની અંદર આવી થોડું શરૂઆતમાં કઠિન લાગતી એવી બલોપાસના બાળકો કરે એવી અમારી ઈચ્છા હતી અને એના માટેનો અમે પ્રયત્ન કરેલો છે। બાળકો ભારતીય સંસ્કૃતિ માટે અથવા તો ભારતીય શાસ્ત્રો વિશે થોડું જ્ઞાન પ્રાપ્ત કરે, ભારતીય શાસ્ત્રોના નામ સાંભળે અને એ શાસ્ત્રોમાં કયા કયા પ્રકારની વાતો કહેવાયેલી છે આવી વાતો સાંભળે અને આ વાતો સાંભળ્યા પછી બાળ સહજ જે મનમાં કુતૂહલ જાગે, પ્રશ્નો જાગે, એ પ્રશ્નોનું અમારી ક્ષમતા પ્રમાણે
અમે સોલ્યુશન આપી શકીએ, હલ કરી શકીએ, સમાધાન કરી શકીએ, એ માટેનો થોડો ઘણો પ્રયત્ન કર્યો. માઇકમાં ઇસ્યુ છે કઈ? પેલું બેકઅપમાં છે આપી દો, બીજું જે રબર ભરાવેલું છે. ઓકે, હવે બરાબર છે? નહીં, ગયો પાછો. હલો, ત્યાં ને જરા ટર્ન કરી દો. હલો, હવે બરાબર છે? વચ્ચે જતો રહે છે. રિંગ માઇક આપી દો. હલો, નહીં, પેલાના બદલે આ જોશે એક જ મિનિટ. આ કાઢી લે. ટેકનોલોજીના ગુરુજી આ ચાલે છે. વિવેકાનંદ એવું હતું કે જ્યારે નાનપણમાં ખૂબ તો જ્ઞાન કર્યા ત્યારે એના માથા શિવ 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 બોલીને એના પર પાણી રેડ્યા અને વિવેકાનંદ શાંત થઈ જતા. એવી જ રીતે આ માઇકના પણ એવી આદત છે કે આપણે હરિઓમ બોલીએ તો શાંત થઈ જાય. હરિઓમ સાંભળવાનું બંધ થાય તો એ પણ હોય ચાલુ કરી દઈએ. ઓકે, તો આ પ્રકારનો જે બાળકો શાસ્ત્રો વિશે થોડું જ્ઞાન પ્રાપ્ત કરે અને શાસ્ત્રો વિશે વધુ જાણવાની ઈચ્છા પ્રાપ્ત કરે એવા પ્રયત્નો શિબિર દરમિયાન કર્યા. નવી નવી કળાઓ જેમ કે આયરન જાગૃતિ કળાઓ શીખ્યા, નવા નવા કૌશલ્યો શીખ્યા અને જીવનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરે. એના માટે પણ થોડા પ્રયોગો કર્યા છે, જેની વાતો બાળકોએ પોતે કરી. અને આ બધું કરીને બાળકો પોતાની ક્ષમતા વધારે, કે માણસ તરીકે પોતાની ક્ષમતા વર્ધન કરે, એના માટેનો એક નાનો એવો પ્રયત્ન હતો. અને આટલું જ નહીં, પણ આપણી અલગ અલગ નબળાઈઓ, જેમ કે શરીરની નબળાઈ છે, મનની દુર્બળતા છે અને પોતાના જીવનમાંથી ઘણી બધી ડર ભીતિઓ રહેલા હોય, આ બધું કાઢવા માટેના નાના નાના પ્રયત્નો કર્યા. જેમ કે શરીરની ભીતિ અથવા તો શરીરનો ડર દૂર કરવા માટે રોજ વ્યાયામ કરતા, 2 દિવસ પહેલા જે બધી એડવેન્ચરસ એક્ટિવિટી કરવા માટે, રેપલિંગ ને બધું કરવા માટે આપણે ભાઈઓને પણ બોલાવેલા. અને એમાં એમણે ખૂબ જ પ્રેમથી બાળકો પાસે આ બધું બાળકોનો જે ડર છે દૂર કર્યો. પ્રથમ દૃષ્ટિએ જોતા એવું લાગે કે આમાં કઈ નથી, કરવા જાય ત્યારે અચાનક જ ખૂબ મોટી બીક લાગે અને ફરીથી અડધે પહોંચે એટલે ખબર પડી જાય કે આમાં કઈ નથી. એક રીતે શિબિરમાં આવ્યા તો પેલા લાગતું હતું કે કઈ નથી, મજા આવી જાય. શિબિરમાં આવીને 1 દિવસના લોકો કેવો ભયંકર, ખૂબ મુશ્કેલ, અને પાછા બીજા 2-3 દિવસમાં પાછું બાળકોને અનુભવ થઈ ગયો કે આમાં કઈ નથી. તો આ એક જીવનનો ક્રમ છે કે આપણે કોઈ પણ વસ્તુ, નવી વસ્તુ, ખાસ કરીને આપણા ક્ષમતા કરતા વધારે આપણે જમાની વસ્તુ કરીએ તો શરૂઆતમાં આપણને ડર લાગ્યો, પછી ધીમે 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 આ ડર ઓછો થાય અને આવો ડર દૂર કરવાનો પ્રયત્ન અમે કર્યો. બાળકોને સ્વાવલંબનનો કંઠસ્થ કરવાની ખૂબ જ બીક લાગતી હોય, તો આજે બાળકોએ મધુરાષ્ટ્રમ ને એ બધાનું કાર્ય કર્યું. તો આ શિબિર દરમિયાન એ લોકોએ કંઠસ્થીકરણ કર્યું. 51 યોગ સૂત્રો, જે યોગ દર્શનનો પહેલો ભાગ, કે જે 10 દિવસમાં કંઠસ્થ કરવો. મેં જ્યારે કર્યો મને લાગે મારે 1 મહિનો લાગ્યો. આ વાત મેં બાળકોને નહોતી કીધી, બાળકોને મેં એવું કીધેલું કે આ તો થઈ જાય, પણ એ અલગ વાત હતી કે લોકોને આના માટે ખૂબ સમય આપેલો. અને અમે કરતા એ પાર્ટ ટાઈમ બિઝનેસ ની જેમ કરતા કે રોજ 2-4 સૂત્રો કરી લેતા. છતાં પણ જ્યારે આપણે કરીએ ત્યારે આપણને ખબર પડી કે આ કેટલું કઠિન કામ છે. તો બાળકોએ આટલા દિવસની અંદર આ યોગ સૂત્રો, મધુરાષ્ટકમ, શ્રી કૃષ્ણાષ્ટકમ આ બધું મુખપાઠ કરવું,
તો એનાથી ઉદ્દેશ્ય એ છે કે બાળકોના મનમાં જે ભીતિ છે એ મને યાદ નથી રહેતું, કંઠસ્થીકરણ અઘરું છે, બસ આ ભીતિ દૂર થાય. કદાચ આટલું કરીને એ લોકોનું જીવન નહીં બને, પણ મનમાંથી જે ભીતિ રહી છે એનાથી એ લોકો જીવનમાં એક બની શકશે. તો આવી અલગ અલગ ભીતિઓથી ડર હતી, વક્તવ્યમાં ડર, તો બાળકોને આપણે ખૂબ સ્ટેજ ફિયર હોય કે બધાની સામે ઊભા થઈને કે કોઈ ખોટી વાત છે અમારાથી ના થાય. તો એના માટે અમે એવો પ્રયોગ કર્યો કે રોજ કલાક એક દિવસમાં એ લોકોને એક પુસ્તક ચરિત્ર આપવાનું. જે બાળકોને વાંચતા પણ નથી આવડતું એ બાળકોને દીદીઓ દિવસ દરમિયાન વાંચીને સંભળાવતા અને એમાંથી એ લોકોએ 5 મિનિટનું વક્તવ્ય તૈયાર કરવાનું અને પોતાની ભાષામાં. અમે એ લોકોને તૈયાર ના કરાવતા કે તમે આવું બોલજો, આવા વાક્ય બોલજો, કે વક્તવ્ય એ લોકો જાતે જ તૈયાર કરતા અને વક્તવ્ય તૈયાર કરીને પછી એની આપણે પ્રસ્તુતિ કરતા. પ્રસ્તુતિ કરે એ પછી અમે બાળકો સાથે વિચારતા કે આ પ્રસ્તુતિને વધારે સારી બનાવવી હોય, વધારે પ્રભાવી બનાવવી હોય તો શું કરી શકાય, કેવા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી શકાય, કેવા વાક્યો બોલવા જોઈએ, વાક્ય બોલતી વખતે આપણો અવાજ કઈ રીતે ઉપર નીચે થવો જોઈએ, આપણા શારીરિક હાવભાવ કઈ રીતે આપણે આપવા જોઈએ. આવી અલગ અલગ વસ્તુનો વિચાર કરે. પછી ધીમે ધીમે પ્રયોગમાં મૂકે. બીજા દિવસે જે પણ ચર્ચા કરી હોય એમાંથી અમુક વસ્તુ પ્રયોગમાં મૂકે અને જુએ કે આનાથી મારું વક્તવ્ય વધારે પ્રભાવી બન્યું કે નહીં, મારો ડર ઓછો થયો કે નહીં. આમ કરતા કરતા ધીમે ધીમે આ બાળકો ઘણું સરસ રીતે બોલી શકે છે. અને આપણો જે કાર્યક્રમનો પ્રથમ ભાગ હતો એમાં જે બાળકોએ અનુભવ કથન કર્યું એના પરથી કદાચ બધા માતા પિતાને લાગ્યું હશે કે બાળકો જે અગાઉ બોલતા એના કરતા ઘણું સારું બોલી શકે છે. તો ખરેખર તો આપણે આર્ય લોકો છીએ, આપણે આર્ય છીએ અને આર્ય એટલે શ્રેષ્ઠ. અને માત્ર બે ચાર વસ્તુ નહીં પણ આપણી હરેક કૃતિમાં શ્રેષ્ઠતા હોવી જોઈએ. આવો આપણા પૂર્વજોનો ઋષિમુનિઓનો આગ્રહ હતો કે આપણી શ્રેષ્ઠતા એ માત્ર બે ચાર વસ્તુ પૂરતી સીમિત ના રહે, પણ શ્રેષ્ઠતાથી કોઈ પણ કૃતિ કરવી એ આપણી આદત બને, આપણો સ્વભાવ બને. કોઈ જોતું હોય કે ના જોતું હોય, કોઈ શીખવાડતું હોય કે ના શીખવાડતું હોય, કોઈ સમજાવે કે ના સમજાવે, પણ હું જે કાર્ય કરું છું એ મારે શ્રેષ્ઠ રીતે જ કરવાનું છે અને કોઈ પણ કાર્ય શ્રેષ્ઠ રીતે કરવા માટે હું સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. કેમ કે પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. એ કૃતિ શ્રેષ્ઠ બનશે કે નહીં એ આપણે ભગવાન ઉપર છોડી દઈએ, પણ હું જે પણ કરું છું એ શ્રેષ્ઠતા પૂર્વક કરવાનો પ્રયત્ન કરું. આ જ માણસની અથવા તો આર્ય જાતિની શ્રેષ્ઠતા છે. તો આવી શ્રેષ્ઠતા એ આપણને ખબર છે કે કોઈ બે ચાર દિવસની વાત નથી અને આ શિબિર છે એ કદાચ આવી શ્રેષ્ઠતા તરફનો જે આપણી યાત્રા છે એના માટેની કદાચ શરૂઆત છે. અથવા તો જે આ યાત્રામાં જોડાયેલા છે એ લોકોની યાત્રાને ગતિ આપવાનો, વધારે ઝડપથી લોકો આ યાત્રામાં પ્રવાસ કરી શકે એટલા માટે અમે થોડો પ્રયત્ન કર્યો. પણ અહીંયા આપણું આજે કાર્યક્રમ પૂર્ણાહુતિનો છે, પણ આપણી આ યાત્રાની આપણે પૂર્ણાહુતિ નથી કરવાની. આ યાત્રાની તો આપણે શરૂઆત કરવાની છે અને ધ્યેય લઈ અને આપણે આ યાત્રાને કઈ રીતે વધારે તીવ્ર બનાવી, કઈ રીતે વધારે ઝડપી બનાવવી એના માટે આપણે સદા પહેલા વિચાર કરવાનો છે અને ઘરેડા બાદ ફરીથી આ યાદ રાખી અને એ જ ગતિથી આપણે આ યાત્રાને કન્ટિન્યુ કરવાની છે. તો આપણે એક સરસ મજાનો પ્રયત્ન કર્યો અને માતા પિતાઓએ પણ અમારા વિશ્વાસ પર આ બાળકોને અહીંયા 10 દિવસ, કેટલા નાના બાળકો, અમુક તો 8 વર્ષના પણ બાળકો નહોતા, ત્યારે એમના માતા પિતાનો ફોન આવ્યો કે અમે અમારા બાળકને મોકલવા માંગીએ. ત્યારે મેં લોકોને કીધેલું કે તમારું બાળક હજુ 8 વર્ષનું પણ નથી, એટલું રહી શકશે? તો ઘણા બધા માતા પિતાઓએ એકદમ વિશ્વાસથી કીધું કે ના ના, અમે માનસિક રીતે પૂરો તૈયાર કરેલો છે. મેં લોકોને એ પણ કીધેલું કે જાતે કપડા ધોવાના થશે, જાતે નાવાનું થશે. અને આપણને ખબર છે કે સમાજમાં 10-12 વર્ષના બાળકને પણ માતા નવડાવતી હોય, કપડા ધોવાનું તો બાળકો 25 વર્ષે પણ શીખતા નથી. આજના સમાજની હકીકત છે. તો આવા સમયમાં પણ આ બાળકો અમારી સાથે રહી અને આટલું સરસ રીતે બધું કાર્ય કર્યું. અમે બાળકોને તપાવવાનો પણ બહુ પ્રયત્ન કર્યો. જે રીતે વક્તવ્યમાં બાળકોને આવેલું એ ઘણી બધી વાતો એવી હતી કે જે બાળકોને ગમતી નહીં, છતાં પણ બાળકોને બુદ્ધિપૂર્વક સમજીને કે હું કરું છું એ માત્ર ગમે છે એવું નહીં,
પણ મારે એના પરિણામનો વિચાર કરીને કરવાનું છે. હું જે ખાઉં છું એ માત્ર એનો સ્વાદ જોઈને નહીં, પણ એ મારા શરીરમાં જઈને એવી અસર કરવાની છે એનો વિચાર કરવો. અને મને લાગે એકવાર મારી બુદ્ધિ મને કહે કે મારે આ કરવા યોગ્ય છે, તો મારામાં એ દૃઢતા આવે, મારામાં એ હઠ આવે કે હું આ કોઈ પણ કાર્ય કરી શકીશ. આના માટેનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ કનેક્શન કહેવાય, એ જે વૈચારિક દૃઢતા છે, એ લાવવા માટે અમે વૈચારિક ક્ષેત્રોની અંદર અલગ અલગ પ્રયત્નો કર્યા. તો આ પ્રકારની સરસ મજાની શિબિર રહી. આની અંદર હું કેટલા બધા લોકોનું આમાં યોગદાન છે કદાચ નામ પણ ના લઈ શકું, પણ એટલા બધા લોકોએ ખૂબ જ પોતાના તન મન અને ધનથી આપણને સહયોગ આપેલો છે. આ બધા સ્વયંસેવક જેનો આવેલા છે કે જે લોકો મેં એમને ક્યારેય કીધું નથી કે તમારે આટલું આટલું કરવાનું છે. હું માત્ર એ લોકોને દિશા સૂચન કરતો કે આવું આ કરવું જોઈએ. અને આમાંથી ઘણા બધા બહેનો રાત્રે 11-12 વાગ્યા સુધી કામમાં જોડાયેલા હોય, કામમાં લાગેલા હોય, અને સવારે 3 વાગે ઉઠીને પરીક્ષાની સફાઈ કરતા. તો આટલું મોટું કામ માત્ર બાળકોએ નહીં, પણ બાળકોની સાથે આ બધા સ્વયંસેવક બહેનોએ પણ કરેલું છે. આપણે બહારથી કોઈ કાર્યકર્તાને બોલાવેલો નથી, કોઈ જવાબદાર વ્યક્તિને આપણે આની અંદર બોલાવેલો નથી. છતાં પણ આ શિબિરની અંદર મને એવું લાગતું કે મોટાભાગની વસ્તુઓ ઓટોમેટિક ચાલે છે, કે મને ખબર પણ ના પડી કે આ વસ્તુ થઈ ગઈ. અને એટલી સરસ કાળજી દીદીઓએ રાખેલી છે. આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ વિદ્યા ભારતી સંસ્થા, કે જેને આ બાળકો આગળ વધી અને રાષ્ટ્રનો વિકાસ કરશે આવા ભાવથી આપણને આ જગ્યા વાપરવા માટે આપેલી છે. અને બાળકોને પણ મેં લેખવાનો વખત આ બાબતે વાત કરી કે આપણે અહીંયા વીજળી કેવી રીતે વાપરવી જોઈએ, કઈ રીતે પાણી વાપરવું જોઈએ, કે આપણને જે ભાવથી કે આ બાળકો આગળ વધીને દેશનું કામ કરશે, આવું સમાજનું કામ કરીને આપણને એવા ભાવથી આ સંસ્થા વાપરવા આપેલી છે. તો આવા તો કેટલા બધા અગણિત લોકોએ આની અંદર મદદ કરેલી છે. અત્યારે હું જે ભાવને કદાચ વક્તવ્ય દરમિયાન પણ બધાએ અનુભવ કથનમાં મારું નામ લીધું, પણ ખરેખર મારું નામ એક પ્રતીક તરીકે સમજો કે મારી પાછળ મેં આમાં થોડું કરેલું છે, પણ મારી પાછળ કરવાવાળા એટલા બધા લોકો છે. દીદીઓ છે, ઘણા બધા લોકોએ ફોન પર પણ એટલી બધી મદદ કરી છે, એ બધાનું નામ લેવું પણ શક્ય નથી. તો અને આ સિવાય આપણે આજના કાર્યક્રમમાં ખાસ કરીને બીજા સત્રમાં આપણી સાથે બીજા સમાજના લોકો પણ જોડાયેલા છે. તો આપણે આજે થોડો શિક્ષણનો વિચાર કરશું કે શિક્ષણ એ ખરેખર શું છે અને શિક્ષણ વ્યવસ્થાની જરૂર શા માટે હોય. કે સમાજ ચાલતો હોય એની અંદર જે પણ વ્યવસ્થા હોય એમાં કંઈ ને કંઈ રોલ હોય. તો આજે શિક્ષણ વ્યવસ્થા છે એની સમાજમાં જરૂર શા માટે હોય? તો એના માટેની બે જરૂરિયાત છે જે મુખ્યત્વે હું તમને કહું છું. એક તો સમાજ, માનવ સમાજ છે એ ગતિશીલ છે, એ હંમેશા પ્રગતિ કરવા માટે ઉત્સુક છે. હું એક વ્યક્તિનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો કે અમારા સંગીત ગુરુજી કે જેમની પાસે હું સંગીત શીખું છું એવા શ્રી રસેશ ગાંધી સર, એમને નિસ્વાર્થ ભાવે અમે આ બધા ગીતોનો સંગીત બેસાડવા માટે પ્રયત્ન કરતા હતા. થોડું ઘણું કીધું, બાકીમાં જ્યારે અમે ફસાયા એટલે મેં એમને કીધું કે અમને કંઈક સોલ્યુશન કરી આપો. ખાસ કરીને જે અંતરાનું મ્યુઝિક છે એ કંઈ વગાડતા અમને આવડતું નથી. ગીતો તો રાગ પરથી એના સ્વર મળી રહી ગયા. અમે એમનું 3-4 દિવસ એમના ઘરે જઈને માથું ખાધું અને એમણે ખૂબ જ પ્રેમથી અમને સરસ રીતે શીખવાડ્યું. એમણે મને પૂછ્યું કે તો કાર્યક્રમમાં તબલા વગાડવાની શું વ્યવસ્થા છે? તો મેં કીધું તબલા વગાડવાળા તો કોઈ નથી. તો એમણે કીધું કે તબલા વગાડવા હું આવીશ. તો કદાચ જેમને ઓળખ્યા છે એમને ખબર છે કે સંગીત અલંકાર છે, કોઈ કાર્યક્રમમાં તબલા વગાડવા નહીં જતા, એ પોતે મોટા ગાયક છે. અને છતાં આપણે આવા સામાન્ય કાર્યક્રમમાં આવું સામાન્ય કામ કરવા માટે સામેથી આવ્યા. તો એમના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપણે શિક્ષણ વિશે વિચાર કરતા હતા કે સમાજ, માનવ સમાજ એ વિકાસશીલ છે. માણસને વિકાસ કરવો ગમે તો એક પેઢીએ પોતાના કર્તૃત્વથી, પોતાના જ્ઞાનથી, પોતાના અનુભવથી કંઈક મેળવ્યું છે, એને હવે આગળની પેઢીમાં પાસ ઓન કરવા માટે કોઈ વ્યવસ્થા જોઈએ અને એના માટેની ઋષિઓએ શિક્ષણ વ્યવસ્થા બનાવી.
બીજું કે આજે સામાજિક દૃષ્ટિકોણ થયો અને બીજો દૃષ્ટિકોણ છે વ્યક્તિગત. તો વ્યક્તિગત દૃષ્ટિકોણની અંદર આપણે બધા પુનર્જન્મમાં માનવતા લોકો છીએ. આપણે મૃત્યુ પામીએ તો પણ આપણે ફરીથી જન્મ લઈએ છીએ. જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. તો આ રીતે જીવની એક અનંત કાળથી ગતિ ચાલતી આવે છે. તો એની અંદર જીવ પોતે પણ જે રીતે સમાજ વિકાસશીલ છે એ રીતે જીવ પણ વિકાસશીલ છે. અને કોઈ પણ બાળક જન્મ લે છે તો આપણા ઋષિઓને આ ચિંતા હતી કે એના વિકાસનું શું, એને વિકાસ માટે જે માર્ગદર્શન જોઈએ છે એ ક્યાંથી મળશે. તો એના માટે એમણે શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી અને આ રીતે એક સુવ્યવસ્થિત રીતે માણસ પોતાનો વિકાસ કરી શકે એના માટે પ્રયત્ન ચાલુ થયો. તો આપણે શિક્ષણને અથવા તો શિક્ષણના હેતુને અલગ અલગ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરશું. તો એમાં સૌથી પહેલો વ્યક્તિગત દૃષ્ટિકોણ છે કે વ્યક્તિગત દૃષ્ટિકોણથી શિક્ષણનો હેતુ શું, શિક્ષણ દ્વારા વ્યક્તિગત જીવનમાં શું ફેરફાર થયો અથવા તો વ્યક્તિમાં. તો આપણને ખબર છે કે વ્યક્તિ એટલે શું, તો વ્યક્તિ એટલે માણસનું શરીર, એના પ્રાણ, એની ઉર્જા, એનું મન, એની બુદ્ધિ અને એનો આત્મા અથવા તો એનું ભાવ જીવન. તો આ બધા જે અલગ અલગ ડાયમેન્શન્સ છે એની અંદર જે વિકાસ કરી શકે એને સાચું શિક્ષણ કહેવાય. કે વ્યક્તિગત રીતે કોઈ માણસ શિક્ષિત આવું ક્યારે કહેવાય કે જ્યારે માણસ શારીરિક રીતે મજબૂત હોય, સ્વસ્થ હોય, એ માણસ પ્રાણવાન હોય. પ્રાણવાન એટલે આપણને ખબર છે કે આજના લોકો 2 કલાક વિડિયો ગેમ રમીને કેવા થાકી જાય છે. બધી ઉર્જા વિડિયો ગેમમાં જતી રહે છે. તો એવા સમયમાં આપણા બાળકો પ્રાણવાન કઈ રીતે બને એ પણ એક ચિંતાનો વિષય છે. અને સાચું શિક્ષણ એ જ કહેવાય કે જે બાળકોને આવો પ્રાણ આપી શકે. આપણું મન કે જે અતિશય તાકાતવાળું છે પણ જો એ સંયમિત ના રહે તો એ જે રીતે નદીનું પૂર શહેરોનો વિનાશ કરે છે એ રીતે માણસના જીવનનો વિનાશ કરે. આવા મનને સંવેદનશીલ બનાવવું, સંયમી બનાવવું આ સાચા શિક્ષણનું કામ છે. એ જ રીતે બુદ્ધિ કે જેની અંદર પ્રચંડ તાકાત રહેલી છે. આપણે અત્યારે સમાજનો આખો વિકાસ જોઈએ છીએ એ માણસની બુદ્ધિના લીધે છે. અને આ જે સંસ્કૃતિ શબ્દ છે એ પણ એની અંદર પણ માણસની બુદ્ધિનો ખાસ રોલ છે. કે પ્રકૃતિ એટલે જે ભગવાને બનાવેલું છે એ પ્રમાણે અને એની અંદર માણસ પોતાની બુદ્ધિનો સદુપયોગ કરીને એક વિશિષ્ટ રચના કરે તો એને આપણે સંસ્કૃતિ કહીએ. અને આપણા ઋષિઓએ બુદ્ધિને આવી સંસ્કૃતિ ઊભી કરે એના માટે કુશાગ્ર વિશાળ કઈ રીતે બનાવવી એના માટે શિક્ષણની વ્યવસ્થા આપી. અને આ બધું કરીને પણ જો માણસ બુદ્ધિનો દુરુપયોગ કરે તો આ બુદ્ધિ, આ શરીર, આ મન, આ પ્રાણ એની કોઈ વેલ્યુ નથી. તો આ બધું આટલો વિકાસ થયા પછી સમાજ માટે, સંસ્કૃતિ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે જ્યારે વપરાય ત્યારે શિક્ષણ સાચું શિક્ષણ છે. અને આના માટે આધ્યાત્મિક વિકાસની જરૂર છે. તો વ્યક્તિગત દૃષ્ટિથી આજે મેં 5 વાત કીધી કે 5 વાત સિદ્ધ કરે એને આપણે ખરેખર સાચું શિક્ષણ કહીએ. બીજી દૃષ્ટિ છે કૌટુંબિક દૃષ્ટિ. કે માણસ વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ બન્યો પણ કુટુંબની રીતે પણ આપણે વિચારવું પડશે કે કુટુંબ વ્યવસ્થાની અંદર શિક્ષણનો શું રોલ છે. તો કુટુંબની અંદર આપણને ખબર છે કે પરંપરાઓ આવે કે આપણા માતા પિતા, એના માતા પિતા, આ રીતે આપણી કૌટુંબિક પરંપરા ચાલતી આવેલી હોય. તો આ કૌટુંબિક પરંપરા અને વારસાગત ગુણો છે એનું ઉત્તરોત્તર વર્ધન કરે કે પિતાના ગુણોનો જે વિકાસ કરે. સમ્યક કર્મોતિ ઇતિ સંતાન. આપણે કહીએ ને કે જે પિતાનું ધ્યેય છે એને સમ્યક રીતે આગળ વધારે એને સંતાન કહેવાય. તો કૌટુંબિક વ્યવસ્થાની અંદર શિક્ષણનો એ રોલ છે કે જે કૌટુંબિક પરંપરાઓ છે, પિતાનું જે ધ્યેય છે એ ધ્યેયમાં આગળ વધવા માટે બાળકને પ્રોત્સાહિત કરે. અને આપણને ખબર છે કે આપણે તો વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળા લોકો છીએ. આપણે તો આખી વસુધાને, પૃથ્વીને આપણું કુટુંબ માનીએ છીએ. તો કુટુંબ પછીનો સ્તર આવે છે સમાજનો. તો કૌટુંબિક દૃષ્ટિ પછી સામાજિક દૃષ્ટિથી વિચાર કરવો જોઈએ. કે સામાજિક દૃષ્ટિથી કુટુંબ માત્ર એક ધનાઢ્ય અથવા તો એક સુવ્યવસ્થિત કુટુંબ રહે એટલું પૂરતું નથી. કેમ કે લાંબો સમય માટે જો સ્થિરતા આપવી હોય તો સંપૂર્ણ સમાજ સ્થિર થવો જોઈએ. અને આ રીતે આખા સમાજને વિકાસશીલ
અને સ્થિર કરવા માટેનું કામ શિક્ષણ વ્યવસ્થાને હાથમાં આવ્યા. આપણને ખબર છે કે અંગ્રેજો આવ્યા અને અનેક પ્રયત્નો છતાં પણ આપણે નબળા નહોતા પડતા. એ સમયે લોકોએ આપણી શિક્ષણ વ્યવસ્થા પર વજ્રાઘાત કરેલો છે. તો શિક્ષણ વ્યવસ્થા માત્ર વ્યક્તિ કે કુટુંબ પૂરતી સીમિત નથી, પણ એનું મહત્વ સામાજિક વૃત્તિથી એનાથી પણ વધારે છે. અને આપણો સમાજ જ્યારે લાંબા સમય સુધી વિકાસશીલ રહે ત્યારે આપણે સંસ્કૃતિ બનાવી અને આપણા ઋષિઓએ આવી સંસ્કૃતિ બનાવી છે. તો સાંસ્કૃતિક દૃષ્ટિથી સમાજનો શિક્ષણનું શું મહત્વ એ પણ આપણે વિચારવું પડે. તો સાંસ્કૃતિક દૃષ્ટિથી જે વર્ષોની તપશ્ચર્યા, વર્ષોના અનુભવથી આપણા ઋષિઓએ આપણને જે પરંપરાઓ આપેલી, આપણને જે જીવન દૃષ્ટિ આપેલી, આપણા પોતાના તરફ જોવાની જીવન દૃષ્ટિ, આપણા પરિવાર તરફ, સમાજ તરફ, પ્રકૃતિ તરફ, સમગ્ર સૃષ્ટિ તરફ જોવાની જે જીવન દૃષ્ટિ છે એ આપણને આપણી સંસ્કૃતિ આપે છે. તો આ સાંસ્કૃતિક દૃષ્ટિથી એક માણસ શિક્ષિત ત્યારે કહેવાય કે જ્યારે પોતાના રાષ્ટ્રની સંસ્કૃતિને સમજી શકે અને એ સંસ્કૃતિને અનુરૂપ પોતાનું જીવન બનાવી શકે. તો એ સાંસ્કૃતિક દૃષ્ટિથી પણ શિક્ષણ એક પરિપૂર્ણ વ્યવસ્થા કહેવાય. એ જ રીતે આર્થિક દૃષ્ટિકોણથી શિક્ષણનો હેતુ શું? તો આર્થિક દૃષ્ટિકોણ એ અતિશય અગત્યની વાત છે અને આપણા ઋષિઓએ શ્રી સૂક્તમ લાવ્યું છે. આર્થિક વ્યવસ્થાને ક્યારે પણ અવગણી નથી. આપણે અભ્યુદય અને નિશ્રેયસ આ બંનેને સાથે લઈને ચાલવાવાળા લોકો છીએ. આપણા ઋષિઓએ આર્થિક વ્યવસ્થાને અથવા તો અર્થોપાર્જનને ક્યારેય દાવો નથી આપ્યો. ઉલટું આપણને કીધું છે કે અભ્યુદય છે એ જીવનનો એક અતિશય અગત્યનો હેતુ છે અને એના માટે પણ આપણે નિશ્રેયસ કે આપણા કલ્યાણ માટે જેટલા તત્પર છીએ એટલા જ તત્પર આપણે અભ્યુદય માટે એટલે કે ભૌતિક વિકાસ માટે હોવા જોઈએ. પરંતુ આ ભૌતિક વિકાસ આપણે વ્યક્તિ પૂરતો મર્યાદિત ન રહેતા સમગ્ર સમાજનો, સમગ્ર રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય એ જોવાની પણ આપણી જવાબદારી છે. અને આ વિચાર જે આપણે એ શિક્ષણ વ્યવસ્થાને આપણે સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા કહીએ કે જેનાથી આખો સમાજ આર્થિક રીતે સુદૃઢ અને સંપન્ન બને. એ જ રીતે વિકાસની દૃષ્ટિથી શિક્ષણ કોને કહેવાય? તો વિકાસની દૃષ્ટિ એટલે કે ક્રમિક રીતે સમાજ, આપણને ખબર છે કે ઘણી બધી સારી રૂઢિઓ ચાલતી આવતી હોય પણ એની સાથે સાથે કોઈ ખોટી રૂઢિઓ પણ ઘૂસી ગઈ હોય અને છેલ્લા 1000 વર્ષના ગુલામીના કાળ દરમિયાન ઘણી બધી આવી ખોટી વાતો પણ આપણી પરંપરાઓમાં ઘૂસી ગયેલી છે. તો સાચું શિક્ષણ એ કહેવાય કે જે માણસને આ વિવેક દૃષ્ટિ આપે, આમાંથી સારી પરંપરાઓ ઋષિઓએ આપેલી વૈદિક પરંપરાઓ કઈ છે અને આજે ગુલામીના કાળ દરમિયાન ઘૂસી ગયેલી ખોટી પરંપરાઓ કઈ છે, આનો વિવેક કરી અને સારી પરંપરાને ઉત્તરોત્તર વિકાસશીલ રાખે, આગળ વધારે અને ખોટી પરંપરાની વિરુદ્ધ ઉભા રહેવાની હિંમત આપે. આ સાચું શિક્ષણ કહી શકાય. આ જ રીતે જ્ઞાન દૃષ્ટિથી આપણે શિક્ષણનો વિચાર કરીએ તો માણસ એ અનુભવથી, પોતાની બુદ્ધિથી અલગ અલગ પ્રમાણ દ્વારા ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ કોઈ એક બે દિવસની કે એક બે જન્મારાનો પણ વાત નથી. આપણે પશ્ચિમ જગત તરફ જોઈએ તો વિજ્ઞાનનો જે અત્યારે વિકાસ થયેલો છે એ વિકાસ કદાચ 3-4 હજાર વર્ષ પહેલા ગ્રીક સંસ્કૃતિનો આપણે જો અભ્યાસ કરીએ તો એ સમયે જે એરિસ્ટોટલ ને આ બધા વૈજ્ઞાનિકો હતા, તત્વચિંતકો હતા, ત્યાંથી આગળ વધી ને ટોલેમી ને ન્યૂટન, ગેલેલિયો, કેટલા બધા વૈજ્ઞાનિકોએ ધીમે ધીમે કરતા પૃથ્વી વિશેની સમજ મેળવેલી છે અને આવો લગભગ 4-5 હજાર વર્ષના કાળ પછી આઈન્સ્ટાઈન જેવા ન્યૂટન મિકેનિક્સ ની આગળ એક પગલું એટલે ક્વોન્ટમ મિકેનિક્સ સમજી શક્યા. આઈન્સ્ટાઈને જ્યારે પૂછેલું કે કદાચ તમે ના હો તો દુનિયાને ક્વોન્ટમ મિકેનિક્સ ખબર જ ના પડી હોત, થિયરી ઓફ રિલેટિવિટી દુનિયાને કોણ આપે, ત્યારે એને કીધું કે સૃષ્ટિનો જે ક્રમિક રીતે વિકાસ થતો હતો, જે જ્ઞાનની દૃષ્ટિથી વિકાસ થતો હતો એ રીતે જોઈએ તો જે આગળની શોધખોળ થયેલી એ પછી આ થિયરી ઓફ રિલેટિવિટી નો જ વારો હતો. કદાચ હું ના હોત તો બીજો કોઈ 2-5 વર્ષ આગળ પાછળ, પણ આ શોધ થવાની જ હતી, હું માત્ર નિમિત્ત છું. આવી રીતની વાત આઈન્સ્ટાઈને પણ કરેલી છે. તો જ્ઞાન દૃષ્ટિથી આપણી પાસે જે જ્ઞાનનો વૈભવ છે એ કોઈ એક બે જન્માત્મા પ્રાપ્ત કરવો શક્ય જ નથી. આટલા હજારો વર્ષ સુધી
જો આ જ્ઞાનને ટકાવી રાખવું હોય તો એની પરંપરા ઊભી થવી જોઈએ અને આ પરંપરા બનાવવાનો અને એની માવજત કરવાનું કામ શિક્ષણ વ્યવસ્થાનું છે. તો આપણે અલગ અલગ દૃષ્ટિથી શિક્ષણનો હેતુ સમજ્યા. હવે આપણે એ વિચારવું જોઈએ કે આપણે જેને ભારતીય શિક્ષણ કહીએ છીએ એ શિક્ષણ આ બધા હેતુઓને પરિપૂર્ણ કરે છે અને એની સામે આજની તારીખમાં સમાજની અંદર જે આપણે આધુનિક શિક્ષણ કહીએ, જે ખરેખર આધુનિક કરતા વધારે પશ્ચિમી શિક્ષણ વધારે છે, એ આ હેતુઓને પરિપૂર્ણ કરે છે. આપણી સાંસ્કૃતિક દૃષ્ટિથી પરિપૂર્ણ એવો યુવાન અથવા એવો ગૃહસ્થી અત્યારે પશ્ચિમી શિક્ષણ આપણને આપી શકે છે. આપણે જે રીતે જ્ઞાનનો વિકાસ થવો જોઈએ માણસનો, એવો જ્ઞાનનો વિકાસ આજના શિક્ષણ દ્વારા થાય છે કે માત્ર એ લોકો માયાચારની અને સિલેબસની સ્ટ્રગલમાં જ પોતાની સ્ટુડન્ટ લાઈફ પૂરી કરે છે. 25 વર્ષની ઉંમરે પણ આજનો યુવાન બાકાની જેમ વિચારતો હોય છે કે હું શું કામ ધંધો કરીશ. તો આવી થર્ડ ક્લાસ આર્થિક વ્યવસ્થા આપનાર શિક્ષણ વ્યવસ્થાને આપણે શું સ્વીકારી રાખવી છે? આ શિક્ષણ વ્યવસ્થાને શું આપણે આગળ વધારવી છે? ખરેખર પશ્ચિમી શિક્ષણથી શું પરિણામ આવે, એનાથી સમાજ કેવો બને, એનાથી કુટુંબ કેવો બને, એનાથી વ્યક્તિ કેવો બને, એ જોવું હોય તો અમારી જેમ 2-5 વર્ષ કેનેડામાં કે અમેરિકામાં જુઓ તો તમને ખબર પડે કે બહારથી અતિશય ચમકતી ટેકનોલોજીથી પરિપૂર્ણ અને આવો જે સમાજ દેખાય છે પશ્ચિમનો, અમેરિકા, જર્મની, બ્રિટન, આ બધાનો, એ લોકો અંદરથી ભાવનાકીય રીતે કેટલા ખોખલા છે, કેટલા દુઃખી છે. બહારથી હસી ને સરસ મેકઅપ કરીને આપણને ગુડ મોર્નિંગ ને આ બધું વિશ કરવા વાળા લોકો, જ્યારે 5 મિનિટ આપણે એની સાથે આત્મીયતાથી વાત કરીએ અને એ લોકો જ્યારે પોતાનું દિલ આપણી સામે ખોલે ત્યારે આપણને ખબર પડે કે અંદરથી આ વ્યવસ્થા કેટલી ખોખલી છે. એટલે એનું વર્ણન અત્યારે કદાચ હું ગમે એટલું કરું પણ એ અનુભવ વગર, આ પ્રકારના ઇન્ફેક્શન વગર શક્ય નહીં બને. તો આવી જે એક વ્યવસ્થા ઊભી થયેલી છે પશ્ચિમમાં, અને એ વ્યવસ્થામાં આગળ વધવા માટે આપણે પણ એક શિક્ષણ વ્યવસ્થા અપનાવેલી છે. એટલે આપણે જે શિક્ષણ વ્યવસ્થાની ગાડીમાં અત્યારે બેઠેલા છીએ, આ શિક્ષણ વ્યવસ્થા આપણને આગળ જતા ક્યાં લઈ જાય, ક્યાં સ્ટેશન પર લઈ જાય, એ અમે તો પ્રત્યક્ષ રીતે જોયેલું છે. અને આ જે ગતિ છે એમાંથી આપણે બાળકોને જો યુટર્ન કરાવવો હોય તો આપણે ફરીથી ભારતીય શિક્ષણને સારી રીતે સમજવું પડશે કે ખરેખર ભારતીય જીવન અથવા ભારતીય જીવન દૃષ્ટિ શું છે અને પશ્ચિમી જીવન દૃષ્ટિ શું છે અને આ બે વચ્ચે પાયાગત ફેર શું છે. તો આપણને ખબર છે કે ભારતીય જીવન દૃષ્ટિ એ ભાવ, એ પ્રેમ અને આધ્યાત્મના આધાર પર બનેલી જીવન દૃષ્ટિ છે અને પશ્ચિમી જીવન દૃષ્ટિ છે એ ભૌતિકતાના આધાર પર, ભોગના આધાર પર બનેલી જીવન દૃષ્ટિ છે. તમને એક સાદું ઉદાહરણ આપું કે આપણે ઘણા બધા એકદમ નિર્ધન કે જે પોતાની પાસે છૂટી કોડી પણ નથી રાખતી આવા સંન્યાસીઓને આપણે દુઃખી નથી સમજતા, પણ પશ્ચિમી દૃષ્ટિથી એ બધા દુઃખી લોકો છે. શા માટે? કેમ કે એની પાસે ફ્રીજ નથી, ગાડી નથી, બંગલો નથી, ટીવી નથી, કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા નથી. આપણે જેને માનીએ છીએ અત્યારે એવો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હેપીનેસ ઇન્ડેક્સ, તો આ બધા ઇન્ડેક્સ ની અંદર એ લોકો જે વસ્તુઓ ગણે છે અને એના આધારે આપણને લેબલ મારે છે કે આ દેશ સુખી દેશ, ભારત દેશ દુઃખી દેશ. શા માટે? હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે 100 થી આગળના ક્રમ ઉપર. શા માટે? કેમ કે આપણી પાસે પૈસા નથી અને ફિનલેન્ડ ને નોર્વે, ડેનમાર્ક આ બધા દેશ નંબર 1 ઉપર. શા માટે? કેમ કે લોકો પાસે ખૂબ જ પૈસા છે. પણ આપણને ખબર છે કે આ વસ્તુ સત્ય નથી. આપણે એવા ગરીબ લોકોને જોયેલા છે કે જે લોકો પાસે આગળના નેક્સ્ટ ટાઈમ શું જમવાના છે એના માટેની પણ વ્યવસ્થા નથી, છતાં પણ એના કુટુંબની અંદર ભાવ છે અને લોકો સુખી પણ છે. તો આપણે આ ભાવનું આપણા જીવનમાં મહત્વ સમજી શકીએ છીએ કે જેને પશ્ચિમી લોકો સમજી શક્યા નથી. તો જે પશ્ચિમી લોકોએ શિક્ષણ વ્યવસ્થા વિકસાવી એ લોકોની જીવન દૃષ્ટિ પ્રમાણેની છે. એટલે એ લોકોની શિક્ષણ વ્યવસ્થા હંમેશા ભૌતિક વિકાસને પ્રાધાન્ય આપે છે. તમારી પાસે કેમ સુખ સગવડો છે એ લોકો તમને સૌથી સારી રીતે કહેશે. એની અંદર કદાચ આપણે એ લોકોની પાછળ છીએ, પણ માણસને સુખી કેમ બનાવવો એના માટેનો વિચાર આપણા ઋષિઓએ કરેલો છે. તો આવી રીતની શિક્ષણ વ્યવસ્થા, ભારતીય શિક્ષણ વ્યવસ્થા કઈ રીતની હતી
સમય શું થયો બેટા? પોણા છ. 5:40. આપણી પાસે વધારે સમય નથી તો હું મારું વક્તવ્ય અહીંયા સમાપ્ત કરીશ. ઘણા બધા લોકો બહારથી આવેલા છે તો એ લોકોને પણ પોતાના સમય નીકળવાનું છે તો આપણે વક્તવ્યને અહીંયા અધૂરું રાખીએ છીએ. એવું હશે તો હું આગળનું જે વક્તવ્યમાં વાત કરવાનો હતો એ કોઈ અલગ પ્રસંગે અથવા તો વિડીયો બનાવીને મૂકીશ. પ્રત્યક્ષ જે વાત કરવી અને વિડીયોમાં કે ક્લિપમાં જોવું એમાં આસમાન જમીનનો ફેર છે એ આપણને ખબર છે. છતાં પણ અત્યારે સમયના અભાવના લીધે વધારે વાત શક્ય નથી. એ માટે હું બધાની ક્ષમા ઈચ્છું છું અને આપણી પાસે હજુ અતિથિ અને આપણા વડીલ એવા ગાંધી દાદા વાત કરવાના છે થોડી તો એના માટે હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. હવે આપણા તમારો હવે આપણા કાર્યક્રમમાં વધારેલા અતિથિ વિશેષ મહેમાન એટલે કે જયપ્રકાશભાઈ કે જે બેંક